એસટી સ્કોલરશિપ કૌભાંડને લઈને વધુ એક મોટો ખુલાસો થઈ રહ્યો છે। વિદ્યાર્થીઓના નામે બોગસ બેંક ખાતા ખોલ્યાનો ખુલાસો થયો। 11.3 લાખની સરકારી રકમની ઉચાપતનો ખુલાસો થયો। આ ગુજરાત એજ્યુકેશન નામની જે ઓફિસ હતી ત્યાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક દસ્તાવેજો, આધાર કાર્ડ અને તમામ વિગતો મેળવી અને રાખતો હતો। તેમની સ્કોલરશિપના જે ફોર્મ ભરાવી અને આ સ્કોલરશિપની રકમમાંથી છે એ સીધા આ અલગ અલગ કોલેજોમાં એડમિશન કરાવી અને માત્ર ડિગ્રી આપવાની છે એ કામ કરતો હોય। ત્યારબાદ વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં જૂના ખાતા હોય તો આ ખાતા છે એ નહીં ચાલે એવું કહી અને ફિનો બેંકમાં છે અલગથી બાયોમેટ્રિક અને ઓટીપીની મદદથી છે એકાઉન્ટ ઓપરેટ કરાવતો। તેનો મોબાઈલ ફોન તથા 149 જેટલી બેંકની કીટ આમની ઓફિસની ઝડપી દરમિયાન મળી આવેલી। હું વિદ્યાર્થીઓને ખાસ આપના માધ્યમથી એ નમ્ર અપીલ કરું છું કે કોઈ પણ સંચાલકો, કોચિંગ સેન્ટર કે અન્ય કોઈ આ પ્રકારની કોઈ લાલચ આપતા હોય કે કોઈ કોર્સ સીધી રીતના મળી જાય તો જે ડિગ્રી સર્ટિફિકેટ મેળવો છો તેની પ્રમાણભૂતતા, ઓથેન્ટિસિટી પણ ડાઉટફુલ છે અને તમારો જે આ કિંમતી સમય વેડફાય છે તે ફરી પાછો આવતો નથી। એટલે જ્યારે પણ તમારા અભ્યાસને લગતી કોઈ વિગત હોય તો આ બાબતે ખાસ એ ચોકસાઈ કરવામાં આવે કે ખરેખર આ તમે કોઈના ષડયંત્રનો ભોગ તો નથી બની રહેલા। એસટી સ્કોલરશિપ કૌભાંડને લઈને વધુ એક મોટો ખુલાસો થઈ રહ્યો છે। જી હા, ગુજરાત એજ્યુકેશનના સંચાલક દર્શન મેસવાણિયા કે જેઓ ઝડપાઈ ચૂક્યા છે, વિદ્યાર્થીઓના નામે બોગસ બેંક ખાતા ખોલ્યાનો ખુલાસો થયો। સ્કોલરશિપથી લાખો રૂપિયાની ઉચાપતનો આરોપ છે, જ્યાં 21 વિદ્યાર્થીઓના કેસમાં ₹24.44 લાખની સ્કોલરશિપ તપાસ હેઠળ છે। 11.3 લાખની સરકારી રકમની ઉચાપતનો ખુલાસો થયો। SC/ST વિદ્યાર્થીઓને ફ્રી એડમિશનની લાલચ પણ અપાઈ હતી, જ્યાં આધાર, ઓટીપી અને બાયોમેટ્રિકનો ગેરઉપયોગ કર્યાનો આરોપ છે, જ્યાં 149 બેંક કીટ અને 110 સિમ કાર્ડ કવર જપ્ત કરાયા। 9 મોબાઈલ, લેપટોપ અને કોમ્પ્યુટર પણ પોલીસે કબજે કર્યા। બોગસ દસ્તાવેજોના આધારે સ્કોલરશિપ મેળવવાનો આરોપ છે। વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેતરપિંડીનો ગંભીર મામલો પણ જોવા મળ્યો। અન્ય યુનિવર્સિટીઓમાં પણ તપાસનો વ્યાપ વધી ચૂક્યો છે, જ્યાં જૂના ડિગ્રી સર્ટિફિકેટની પણ ચકાસણી થાય તેવી પૂરેપૂરી સંભાવના છે। ત્યારે ગુજરાત એજ્યુકેશનના સંચાલક દર્શન મેસવાણિયા હાલ તો ઝડપાઈ ચૂક્યા છે અને પોલીસે વધુ તપાસ હાલ હાથ ધરી છે। જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં આવેલ ગુજરાત એજ્યુકેશન નામની ઓફિસનો સંચાલક દર્શન નટવરદાસ મેસવાણિયા, જે વિદ્યાર્થીઓને સીધી પરીક્ષા આપી અને ડિગ્રી સર્ટિફિકેટ મેળવવાની લાલચ આપી પોતે છે આ ગુજરાત એજ્યુકેશન નામની જે ઓફિસ હતી ત્યાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક દસ્તાવેજો, આધાર કાર્ડ અને તમામ વિગતો મેળવી અને રાખતો હતો। મુખ્યત્વે SC અને ST સમાજના જે વિદ્યાર્થીઓ છે તેમની સ્કોલરશિપના જે ફોર્મ ભરાવી અને આ સ્કોલરશિપની રકમમાંથી છે એ સીધા આ અલગ અલગ કોલેજોમાં એડમિશન કરાવી અને માત્ર ડિગ્રી આપવાની છે એ કામ કરતો હોય। આ બાબતે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોના આધારે જૂનાગઢ SOG દ્વારા જે B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ થયેલી, તેની છે ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવેલી। આ તપાસના અંતે આ દર્શન મેસવાણિયા દ્વારા જે એમઓ હતી તેમાં વિદ્યાર્થીઓના અસલ શૈક્ષણિક દસ્તાવેજો તથા આધાર કાર્ડ મેળવી લેતો। ત્યારબાદ વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં જૂના ખાતા હોય તો આ ખાતા છે એ નહીં ચાલે એવું કહી અને ફિનો બેંકમાં છે અલગથી બાયોમેટ્રિક અને ઓટીપીની મદદથી છે એકાઉન્ટ ઓપરેટ કરાવતો। ત્યારબાદ બેંક એકાઉન્ટમાં વિદ્યાર્થીઓને સ્કોલરશિપના જે ફોર્મ ભર્યા હોય તેના આધારે જે સ્કોલરશિપ જમા થતી તે જે બેંકની કીટ છે તમામ પોતાની ગુજરાત એજ્યુકેશન નામની જે ઓફિસ છે ત્યાં રાખતો હોય અને વિદ્યાર્થીઓ પાસે ઓટીપી મેળવી અને આ સ્કોલરશિપની રકમમાંથી કુલ 21 વિદ્યાર્થીઓના જે ખાતા ખોલેલા અને તેમની સ્કોલરશિપના નામે 24,44,000 જેવી રકમ જમા થયેલી, જે પૈકી આ આરોપીએ 11 લાખ રૂપિયા છે એ બારોબાર ઉપાડી લીધેલા અને આ સરકારી નાણાંની જે ઉચાપત કરેલી। વધુમાં આજે જ્યારે એના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે તો
પેરોલ ફલ્લો પીએસઆઈ સોલંકી દ્વારા આ દર્શન મેસવાણિયા વિરુદ્ધ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં આરોપી પાસેથી જે મુદ્દામાલમાં તેની ઓફિસ ઝડપી દરમિયાન પોલીસે જે કોમ્પ્યુટર, લેપટોપ, પ્રિન્ટર, 110 સિમ કાર્ડ કે જે આ વિદ્યાર્થીઓને સીધી પરીક્ષા આપી અને ડાયરેક્ટ ડિગ્રી આપવાની લાલચ આપી હતી, તો 110 જેટલા સિમ કાર્ડ, તેનો મોબાઈલ ફોન તથા 149 જેટલી બેંકની કીટ આમની ઓફિસની ઝડપી દરમિયાન મળી આવેલી. આ જાણવા જોગની તપાસના બાદ એફઆઈઆરના કામે છે એ અત્યારના જે તપાસ અધિકારી છે તેને સોંપવામાં આવેલી છે. સાથે સાથે પોલીસ દ્વારા દર્શન મેસવાણિયા વિરુદ્ધ છે એ બીએનએસની 316(5), 318(4), 337, 340 તથા આઈટી એક્ટની અલગ અલગ જે સેક્શનો છે 66C, 66D મુજબ ગુનો નોંધવામાં આવેલો છે. હાલ આ ગુનાની તપાસ બી ડિવિઝન પીઆઈ ડાંગરનાઓ કરી રહેલા છે અને આ અત્યારે જે 21 વિદ્યાર્થીઓના સ્કોલરશિપના રૂપિયાની જે સરકારી નાણાંની ઉચાપત કરેલી છે, ખોટા દસ્તાવેજો ઊભા કરેલા છે, એનો સાચા તરીકે ઉપયોગ કરી અને ડાયરેક્ટ ડિગ્રી આપવાનું જે આખું કૌભાંડ કરી રહેલો તે બાબતે હાલ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ છે. હાલ કઈ યુનિવર્સિટીને કઈ કોલેજોમાં આ પ્રકારનું આખું જે ચાલતું હતું કૌભાંડ તે દિશામાં છે એ આજે એફઆઈઆર થઈ છે. હવે તપાસ અધિકારી શ્રી દ્વારા આ દિશામાં પણ ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવશે કે આમાં કેટલી યુનિવર્સિટીઓ અને તેની તાબાની કઈ કોલેજો સંડોવાયેલી છે અને તેમાં કેટલા વિદ્યાર્થીઓની સાથે મતલબ આ પ્રકારની છેતરપિંડી થયેલી છે. સાથે સાથે આ કેટલા વર્ષથી આ કૌભાંડ ચાલતું હતું એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે. મુખ્યત્વે છે એ MSW, BBA, ફેશન ડિઝાઇનિંગ, આ ઉપરાંત અન્ય પણ કોર્સ છે કે જેમાં આ લોકો એડમિશન આપી અને માત્ર પરીક્ષા આપવાની અને ત્યારબાદ છે એ તેમને ડિગ્રી સર્ટિફિકેટ એનાયત કરવાની કરે છે. પેરોલ ફલ્લો પીએસઆઈ જે જાણવા જોગની તપાસ કરેલી સોલંકીએ તેમને જે એફઆઈઆરમાં જણાવ્યા મુજબ સુભાષ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પણ ત્યાં એડમિશન આપવામાં આવ્યા બાદ સ્કોલરશિપના રૂપિયા છે નવું બેંક એકાઉન્ટ ખોલાવીને તેમાં જવા થવાની વિગત દર્શાવેલી છે. આ દિશામાં પણ તપાસ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને શું અપીલ કરવામાં આવશે? હું વિદ્યાર્થીઓને ખાસ આપના માધ્યમથી એ નમ્ર અપીલ કરું છું કે કોઈ પણ સંચાલકો, કોચિંગ સેન્ટર કે અન્ય કોઈ આ પ્રકારની કોઈ લાલચ આપતા હોય કે કોઈ કોર્સ સીધી રીતના મળી જાય તો જે ડિગ્રી સર્ટિફિકેટ મેળવો છો તેની પ્રમાણભૂતતા, ઓથેન્ટિસિટી પણ ડાઉટફુલ છે અને તમારો જે આ કિંમતી સમય વેડફાય છે તે ફરી પાછો આવતો નથી. એટલે જ્યારે પણ તમારા અભ્યાસને લગતી કોઈ વિગત હોય તો આ બાબતે ખાસ એ ચોકસાઈ કરવામાં આવે કે ખરેખર આ તમે કોઈના ષડયંત્રનો ભોગ તો નથી બની રહેલા ને. સર, ખાસ કરીને દર્શન મેસવાણીયાનો આ કૌભાંડનો ભોગ બનેલા વિદ્યાર્થીઓ પુનઃ સંપર્ક કરી શકશે એમ કેવી રીતે? હાલ જે આ બી ડિવિઝન પીઆઈસી ડાંગર આ ગુનાની તપાસ કરી રહેલા છે એટલે આ દર્શન મેસવાણીયા દ્વારા જે કોઈ પણ વિદ્યાર્થીઓને એડમિશન આપવાની લાલચ આપી અને તેમના બેંક એકાઉન્ટ ખોલેલા હોય અથવા તો કોઈ કોલેજમાં એડમિશન અપાયું હોય તો આ વિદ્યાર્થીઓ છે બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો અથવા તો બી ડિવિઝન પીઆઈસીનો સીધો કોન્ટેક્ટ કરી શકશે. સર, દર્શન મેસવાણીયા ગુજરાત એજ્યુકેશનમાં જે લોકો પણ અગાઉ સર્ટિફિકેટ લઈને વયા ગયા છે એની સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? ગુજરાત એજ્યુકેશન દર્શન મેસવાણીયા દ્વારા અગાઉ કેટલા વિદ્યાર્થીઓને આ પ્રકારે ડાયરેક્ટ સર્ટિફિકેટ આપવામાં આવેલા છે તે બાબતે પણ પોલીસ દ્વારા છે ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવશે અને તે દિશામાં પણ જે કંઈ પુરાવા મળી આવે વિગતવારની કાર્યવાહી કરવામાં આવશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.